નાયબ મુખ્યપ્રધાન અંગે સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણી કરવાના મામલે રાજકોટ સાયબર ક્રાઇમે હૈદરાબાદથી કરી છે આરોપીની ધરપકડ। આશિફ કુંઢા નામના આરોપીની રાજકોટ પોલીસે ધરપકડ કરી છે। આશિફ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરવાનો આરોપ છે। ટિપ્પણી કરવા પાછળના કારણની તપાસ શરૂ કરાઈ છે। પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। ટેકનિકલ સોર્સિસનો યુઝ કરતા આરોપીની ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। સાહેબ, આરોપીનું નામ શું છે અને ક્યાંથી થયું? આરોપીનું નામ આસિફ હનીફભાઈ કુંઢા છે, જે 20 વર્ષનો છે અને તેની ધરપકડ હૈદરાબાદ ખાતેથી કરવામાં આવી છે। સાહેબ, પાછળનું કારણ શું હતું? સોશિયલ મીડિયામાં વિડીયો બનાવવા પાછળ કોઈ સસ્તી પ્રસિદ્ધિ કે કોઈ? હાલ તે અંગે ડિટેલ ઇન્ટરોગેશન એનું ચાલુ છે। જે આગળની તપાસમાં ખુલશે તે જણાવવામાં આવશે। તો રાજકોટ પોલીસના સકંજામાં આવ્યા બાદ પોતાને ચમરબંધી સમજતા આશિફની ચડતી થઈ ગઈ છે અને હવે તે હર્ષ સંઘવીની માફી માંગી રહ્યો છે। સાંભળો આરોપી કેવી રીતે પોતાની ભૂલ કબૂલ કરે છે। મારાથી ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબને ગારું દેવાઈ ગઈ, ભૂલથી મને માફ કરી દો હર્ષ સંઘવી સાહેબ, અને રાજકોટની પોલીસથી માફી માંગુ છું। ગાંધીનગરમાં દૂધના